નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 ફિઝિક્સ તેમાં પ્રયોગ નંબર 9। તો આપણે આ સિરીઝમાં જનરલનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ છીએ। તો ચાલો શરૂ કરીએ। તો આજે પ્રયોગ નંબર 9નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો પ્રયોગ નંબર 9નો હેતુ એવો છે કે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવી। તો તેના માટે સાધન અને જરૂરી સામગ્રીની વાત કરીએ તો કે લેન્સને પકડી રાખવા માટે અપરાઇટ્સ સાથેની ઓપ્ટિકલ લેન્સ, અરીસો, બહિર્ગોળ લેન્સ, બહિર્ગોળ અરીસો ને ઇન્ડેક્સ અને મીટર પટ્ટી અને પ્રયોગ પદ્ધતિ જોઈએ તો કે ઓપ્ટિકલ બેન્ચ પર P1 વસ્તુપિન બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસાને ને ગોઠવો અને બીજું Pનું પ્રતિબિંબ એવી રીતે સેટ કરો કે P1માંથી પસાર થતા પ્રકાશના કિરણ લેન્સના 0માંથી અને અરીસાના ધ્રુવમાં દ્રષ્ટિ સ્થાન ભેદથી રીતથી મધ્યમાં દેખાય। અને ત્રીજું કે ઇન્ડેક્સનો સુધારો નક્કી કરવો અને ચોથું વસ્તુપિન લેન્સ અને બહિર્ગોળ લેન્સના અવલોકનો નોંધો। પછી પ્રયોગ પદ્ધતિ આમ જોઈ શકો છો અને અવલોકનો જોઈએ તો કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f અંદાજિત અથવા આપેલ તો 10 સેન્ટીમીટર, ઇન્ડેક્સ પિનની વાસ્તવિક લંબાઈ 59 સેન્ટીમીટર, ઇન્ડેક્સ પિનનું સ્થાન પિનના અપરાઇટનું સ્થાન તો 59.5। પછી ઇન્ડેક્સ સુધારો E બરાબર વાસ્તવિક લંબાઈ માઇનસ અવલોકિત લંબાઈ તો 0.5 સેન્ટીમીટર થશે। પછી અવલોકન ટેબલ આપેલું છે, તેમાં બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા r નક્કી કરવી। પછી જે અવલોકનમાં પહેલું છે કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f અંદાજિત અથવા આપેલ તો 10 સેન્ટીમીટર અને વાસ્તવિક લંબાઈ 59 સેન્ટીમીટર થશે। તો આ પેજ ફરીથી આવ્યું છે ને ગણતરી કરવાનું તો ગણતરીમાં બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા r તો તેની ગણતરી તમે અહીં જોઈ શકો છો અને બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ f સેન્ટીમીટરમાં તો એ 4 કેન્દ્ર લંબાઈ તમે સેન્ટીમીટરમાં જોઈ શકો છો અને સરેરાશ કેન્દ્ર લંબાઈ શોધવા બધી જ કેન્દ્ર લંબાઈનો સરવાળો ભાગ્યા આપેલી કેન્દ્ર લંબાઈ તો તમને 11.85 સેન્ટીમીટર જેટલું મળશે અને ત્રુટિની ગણતરી પણ તમે જોઈ શકો છો। ને પરિણામ આપેલ બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 11.85 0.245। તો સ્વમૂલ્યાંકનના પ્રશ્નો જો બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ જુદી જુદી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મદદથી નક્કી કરવી હોય તો તમે પરિણામમાં કોઈ બદલવાની આશા રાખો છો? જો હા તો કયા પ્રકારની ફેરફારની આશા રાખો છો? જો ના તો કેમ? તો કે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ એ જુદી જુદી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મદદથી નક્કી કરવામાં આવે છે। તો બંને દ્વારા મળતા પ્રતિબિંબમાં તફાવત જોવા મળે છે અને કેટલીક વખત ચોક્કસ પ્રતિબિંબ મેળવી શકાતું નથી। પછી છે કે જો જુદા જુદા વક્રીભવનાંક ધરાવતા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે તો પરિણામ કેવી રીતે બદલાય? તો કે જો n ઘટાડતા જઈએ તો તેની કેન્દ્ર લંબાઈ વધતી જાય અને જુદા જુદા વક્રીભવનાંકને કારણે અપસારી કિરણ મળતા હોવાથી પ્રતિબિંબ મેળવવું મુશ્કેલ બની જાય છે। અને ત્રીજું છે કે જો પ્રયોગ માટે પસંદ કરેલ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ અરીસાથી ઓછી હોય તો આ પસંદગી પ્રયોગ પર કઈ રીતે મર્યાદા લાદે છે? તો કે જો પ્રયોગ માટે પસંદ કરેલ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ અરીસાથી ઓછી હોય તો તે પ્રતિબિંબ મળતું નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 12 ફિઝિક્સમાં જનરલમાં પ્રયોગ નંબર 9નું સંપૂર્ણ સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।